હાલો, મારું ગામ ઠીકર. અહીંયા કને અમે મારા ભાઈઓને અમે ઊભા હતા અને મેં કીધું કે ભાઈ બાજોમાં તો હામો લોકો વાળા આવી અને 10-12 જણા સીધા લાકડીઓના છરીઓના ઘા કરવા માંડાણા. મેં કીધું ભાઈ બાજોમાં તો માયના નહીં, પહેલા મને લાકડીનો ઘા મારીને પાડી દીધો માથામાં. પછી મારા ભત્રીજાને છરી મારી સાબીરને, એને છરીનો ઘા અહીંયા કને છાતીમાં વાહામાં ઘાલી દીધો વાહે, બરાબર. પછી રમજાનને મારા ભત્રીજાને રમજાનને છરી અહીંયા છાતીમાં ઘાલી દીધી, એને લાકડીના ઘા માથામાં માર્યા. પછી મારા ભાઈ એક જુસબને એને પણ માથામાં લાકડીના ઘા મારીને પાડી દીધો. મારા ભાઈ મોટાને અકબરને એને પણ લાકડીના ઘા મારી અને બધા પાડી જ દીધા. અમને દેવા જ માંડી ગયા બધા, બરાબર. અમને અહીંયા કને અમે અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ. નામ હબીબ આસમ. અકબરભાઈ આસમભાઈ સંધી. બનાવ એવી રીતે બનાવ બન્યો કે ભાઈ અમે ઉભા હતા અમારા ઘરના બાયણે આવીને, ઓછીતાના એ આવી અને સીધો હુમલો કર્યો. અને અમે કીધું ભાઈ ઝઘડો, મારા ભાઈએ કીધું નાના કે ભાઈ ઝઘડો નથી કરવાનો અને તમે રહેવા દો. તો એ કોઈનું ન મને, પેલા મારા ભાઈને મારી લીધું, પછી અમારા માથે ઘા કર્યા. મારા છોકરા બે હે, રમજાન ને સાબિર, એને એકને પાછળ ઘા કર્યો શરીરનો, એકને છાતીમાં ઘા કર્યો હે, માથામાં ઈજા થઈ છે છાતી ઓલાની શરીરની, અને લાકડી મારી, બે ઘા એને માર્યા હે. અમે જણા હતા 7 થી 8 જણા. અમને લાગ્યું 5 લોકોને. અમે 2-3 બાપ દીકરો, અમે 2 મારા ભાઈ હબીબ, જુસબ અને મારું નામ અકબર અને મારા દીકરાનું નામ છે સાબિર ને રમજાન.